દોસ્તો, મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધમાકેદાર વાત કરવા જઈ રહ્યા છીએ કે ઠાકોર ફેમિલીના મહેશભાઈએ છોડાવી દીધું છે નવું બાઇક। તો એ બાઇક કયું છે, તેને કઈ રીતે તેને ઘરે લાવવામાં આવ્યું અને તેને કંકુ તિલકથી કોને વધાવ્યું અને ઘરના બધા જ લોકો ખુશ થયા કે નહીં અને કેટલું મોંઘું પડ્યું, કયું મોડલ છે અને તિલક કોને કર્યા તે બધું જ જાણવા મળશે તમને મારા આ વિડીયોમાં। મારી ચેનલ પર નવા હોય તો ચેનલને ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો। ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ દોસ્તો, ફૂલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાં જઈને તમે આખો વિડીયો વોચ કરી શકો છો। અને આવી ટૂંકી ટચુકડી લાઈવ લેટેસ્ટ એન્ડ ટ્રેન્ડિંગ માહિતી મેળવવા માટે મારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો। તો ફાઇનલી દોસ્તો, મહેશભાઈને તો આજે સુખનો સૂરજ ઉગી ગયો છે। તમે વિડીયોમાં જોઈ શકો છો કે આ ત્રણેય ભાઈઓ કેટલા ખુશ છે અને આ રીતે પડદો હટાવી અને ફાઇનલી બાઇક બધાને બતાવી દીધું છે। આપણા માટે પણ બહુ જ ખુશીની વાત કહેવાય। તો સૌથી પહેલાં તો આખી આ ઠાકોર ફેમિલીને મેની મેની કોંગ્રેચ્યુલેશન્સ। મહેશભાઈ, મિલનભાઈ અને દિલીપભાઈ ત્રણેય ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન, કોંગ્રેચ્યુલેશન્સ ફોર ન્યૂ બાઇક। જુઓ તો ખરા દોસ્તો, ફાઇનલી નવી ગાડી છોડાવી દીધી છે અને આ રહી એ નવી ગાડી, તમે નજીકથી એને નિહાળી શકો છો। કલર પણ બહુ જોરદાર છે અને બાઇકનો લુક તો બાકી એકદમ ઝક્કાસ છે। મહેશભાઈ જુઓ, ગાડી ઉપર બેસતા પહેલાં તેના દર્શન કર્યા અને માતાજીનું નામ લઈને પછી જ ગાડી ઉપર બેઠા। જુઓ તો ખરા દોસ્તો, આ ફેમિલીના લોકો આજે કેટલા ખુશ થઈ જશે। બાઇક લઈને મહેશભાઈ જઈ રહ્યા છે ઘરે। વરસાદવાળું વાતાવરણ હતું તો વરસાદ તો ફૂલ ચાલુ હતો, પરંતુ હવે ન્યૂ બાઇક લઈ લીધું છે તો ઘરે તો લઈ જ જવું પડે ને। તો જુઓ, ફાઇનલી હવે મહેશભાઈ આ બાઇક ચલાવીને જશે ઘરે અને બાકી બધા લોકો થાર ગાડીમાં જશે। ઘરના લોકો પણ ઘણી બધી રાહ જોઈ રહ્યા છે અને વચ્ચે આ મિલનભાઈ આવી ગયા છે પેડા લેવા માટે। અરે શકનમાં પછી કોઈ સ્વીટ તો આપવી જ પડે ને। અને ઘરે પરિકા ભાભીએ બધી જ તૈયારી કરીને રાખી હતી। શ્રીફળ, કંકુ તિલક, ચોખા અને સરસ મજાનો હાર। અને જુઓ, હવે દીવો કરી અને બાઇકના કરવામાં આવશે વધામણા। બધા જ લોકો એટલે કે આખા કુટુંબના બધા લોકો હરખભેર જઈ રહ્યા છે બાઇકને વધાવવા માટે। અને મહેશભાઈ આ બાઇક લઈને ચોકમાં જ ઊભા છે। જુઓ, બાકી ન્યૂ ગાડી તો લાગે છે ને એકદમ ઝક્કાસ। અને જુઓ, વરસાદવાળું વાતાવરણ હતું એટલે એના ઉપર થોડી માટી લાગી ગઈ છે, પરંતુ ન્યૂ બાઇક તો ન્યૂ જ કહેવાય। અને સરસ મજાને તને હાર પણ પહેરાવી દીધું છે। મહેશભાઈનો આ બાઇક ઉપર લુક તો તમે જુઓ, એ તો એકદમ આજે ખુશ થઈ ગયા છે। એન્ટ્રી પડે છે બાકી મહેશભાઈની તો। અરે જુઓ તો ખરા દોસ્તો, આખી ફેમિલીમાં ખુશીનો માહોલ થઈ ગયો અને તેમના કુળદેવીમાં શ્રી બહુચર માતાને ત્યાં તેઓ દીવો કર્યા અને ત્યાં પ્રસાદી ધરાવી। આ રીતે માતાજીને પહેલાં યાદ કરી અને પછી આ બાઇકની પૂજા કરી। જુઓ, તેમની લાડકી દીકરી સ્વીટીના હાથે તિલક કર્યા અને ચોખાથી વધાવી અને આ બાઇકના વધામણા કર્યા। જુઓ તો ખરા દોસ્તો, કેટલો સરસ મજાનો આ રિવાજ છે અને દીકરીનું કેટલું માન છે, સાચી વાત ને। ઠાકોર સમાજમાં આટલું દીકરીઓનું માન, એ તો બહુ ગર્વની વાત કહેવાય। જુઓ તો ખરા, બધા જ લોકો આવ્યા છે અને બધાને મોં મીઠા કર્યા।